चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. તો એને પણ એવો વિશ્વાસ આવી શકે પૂર્વ પહેલા કે હું સર્વજ્ઞ થવાનો. હા, પેલા આવી શકે. દ્રવ્યનો આશ્રય લેતો આવી શકે. અનંતા સર્વજ્ઞ થઈ ગયા અને બીજાઓ અનેક થશે એવો સર્વજ્ઞનો નિર્ણય કરનારો પોતાના આત્માનો સર્વજ્ઞપણાની સ્થાપના કરી શકે. અનંતા સર્વજ્ઞ થઈ ગયા આ તો માને, પણ હું સર્વજ્ઞ સ્વામી છું એમ જે નિર્ણયમાં ના આવે. અનંતા સર્વજ્ઞ થઈ ગયા અને હું સર્વજ્ઞ સ્વભાવ છું એવો જેને નિર્ણય નથી આવતો તે અનંતા સર્વજ્ઞ થઈ ગયા એમ નિર્ણય કરે, પણ એ નિર્ણય એને યથાર્થપણું લાગુ ન પડે. હું સર્વજ્ઞ સ્વભાવે છું એવો નિર્ણય આવે તો એની સાથે અનંતા સર્વજ્ઞ થઈ ગયા એવો નિર્ણય એનો યથાર્થ ઓલો વ્યવહાર નિર્ણય છે. ભગવાન થઈ ગયા, અનંતા તીર્થંકરો થઈ ગયા એમ નિર્ણય કરે છે એ માત્ર શુભ ભાવથી વિચારથી નક્કી કરે છે. એ નિર્ણય એનો એવો વ્યવહાર નિર્ણય છે. પણ હું સર્વજ્ઞ સ્વભાવ છું એવો નિર્ણય આવે એની સાથે સર્વજ્ઞ અનંતા થઈ ગયા એ નિર્ણય એનો યથાર્થ કહેવાય છે. જૈન સમાજના બધા સંપ્રદાયો સર્વજ્ઞ છે, સર્વજ્ઞ થયા છે એમ તો બધા માને છે, પણ હું સર્વજ્ઞ સ્વામી છું એવું તો કોઈ માને. એવું તો વ્યવહારમાં બધા માને છે કે અનંતા સર્વજ્ઞ થઈ ગયા એમાં, પણ હું સર્વજ્ઞ સ્વભાવી છું એવું માનનાર જે હોય એને પોતાના સ્વભાવનો નિર્ણય આવે એ માને. એવા તો ભાગ્યે જ હોય છે. એવી નિશ્ચયની દ્રષ્ટિ કરનારા એ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો જ એવો નિર્ણય આવે, નહીતર આવે નહીં. એને ન થાય. હું સર્વજ્ઞ સ્વભાવી છું એવો નિર્ણય જેને નથી આવતો એને સમ્યક દર્શન થતું નથી. જે ભગવાનને ઓળખે તે પોતાને ઓળખે તો એને સમ્યક દર્શન થાય, અને પોતાને ઓળખે તે ભગવાનને ઓળખે છે. પણ ભગવાનને ઓળખે વ્યવહાર માત્રથી, પણ ભગવાનનું સ્વરૂપ એવું મારું સ્વરૂપ એમ ઓળખે નહીં, તો એવી રીતે વ્યવહારથી ભગવાનને ઘણી વાર ઓળખા. શુભ ભાવથી ભગવાન છે, સર્વજ્ઞ બધું જાણે છે એમ શુભ ભાવથી વિચારોથી નક્કી કર્યું, સ્થૂળ વિચારથી નક્કી કર્યું, એમાં સમ્યક દર્શન નથી આવતું. એવું તો જીવે ઘણી વાર કર્યું છે. જૈન તો છે, પોતાને જૈન તો માને છે, જૈન માને છે, પણ અંતરમાં સમ્યક દર્શન થતું નથી. જૈન માને છે તો એને માત્ર હું જૈન છું, મને સમ્યક દર્શન એવું વ્યવહારથી માની લે છે. માનવા માત્રથી થતું નથી, અંતરની પરિણતિ હોય તો થાય છે. બરાબર. પ્રત્યક્ષ સત્પુરુષની મહિમા લાવતા નથી અને પરોક્ષમાં પહેલા જે સત્પુરુષો થઈ ગયા હોય એની મહિમા લાવે તો આને તમે કશું થાય. જેની ભગવાનની મહિમા આવે છે એને પ્રત્યક્ષ સત્પુરુષની મહિમા આવ્યા વગર રહેતી જ નથી. સાચી મહિમા એનું નામ કહેવાય
હાજી. કે પ્રત્યક્ષ જે હોય છે ગુરુ, જી હા. એની મહિમા જેને આવે એને સાચી મહિમા ભગવાનની આવે છે. બરાબર. જેને ભગવાનની મહિમા આવે છે ને વર્તમાન જે ઉપદેશ દેનારા છે એની જો મહિમા નથી આવતી, જે યથાર્થ સત્પુરુષ એની મહિમા નથી આવતી, જી. તો એને ભગવાનની મહિમા પણ યથાર્થ નથી આવતી. બરાબર. એ એને રૂઢિગતે મહિમા આવે છે. બરાબર. એ બે મહિમા સાથે રહેલી છે. જી જી. જેને ગુરુની મહિમા આવે ને ભગવાનની મહિમા આવે છે. હાજી. ને ભગવાનની આવે ને ગુરુની આવ્યા વગર રહેતી જ નથી. તો સાચી મહિમા એનું નામ કહેવાય. જે પૂર્ણ થઈ ગયા એની મહિમા આવે ને જે સાધક છે સત્પુરુષ પ્રત્યક્ષ બિરાજે છે એની મહિમા એને સાથે હોય જ. પ્રત્યક્ષની મહિમા આવ્યા વગર એ પરોક્ષની મહિમા એને આવી સાચી મહિમા આવતી નથી. તો માતાજી એમાંથી તો એમ થયું ને કે જે પોતાના દ્રવ્યની દ્રષ્ટિ થાય અથવા પોતાના આત્માને જ્ઞાયક સ્વરૂપને ઓળખે એને ખરેખર બીજા અનંતા પરમાત્માઓ કેવી છે એમ સાચે સાચ નક્કી થઈ શકે. એમ વર્તમાન પ્રત્યક્ષ જ્ઞાની એને ઓળખીને એનો જેને ખરેખર મહિમા આવે છે એની જ પરોક્ષ જ્ઞાનીઓનો અને પરોક્ષ દેવશાસ્ત્રનો પણ એની જ મહિમા આવે છે. પણ જેને પ્રત્યક્ષ સત્પુરુષનો મહિમા અથવા પ્રત્યક્ષ જ્ઞાનીનો મહિમા આવતો નથી એને ખરેખર પરોક્ષ જ્ઞાની કે પરોક્ષ દેવ ગુરુ શાસ્ત્ર એ કોઈનો ખરેખર સાચો મહિમા આવ્યો નથી. કોઈનું નથી આવ્યો. પ્રત્યક્ષનું નથી આવતો ને પરોક્ષનું આવ્યું નથી. જે એકને ઓળખે છે તે બધાને ઓળખે છે. અને શરૂઆત જેમ અહીંયાથી આત્મામાંથી થાય છે એમ અહીંયા પણ વર્તમાન પ્રત્યક્ષ જ્ઞાનીથી શરૂઆત થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનીથી થાય છે. ભગવાનને કોણ ઓળખાવે છે? હાજી બરાબર. પ્રત્યક્ષ ગુરુ હોય તે ઓળખાવે જી છે. હા. વિતરાગ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, હાજી. એ બધું પ્રત્યક્ષ જ્ઞાની જે છે પ્રત્યક્ષ ગુરુ તે ઓળખાવે છે. બરાબર બરાબર. કે ભગવાન કેવા હોય, વિતરાગી હોય, એની દિવ્ય ધ્વનિ ઈચ્છા વગર છૂટતી હોય, બરાબર. જી હા. ભગવાન આત્મામાં સમાઈ ગયા હોય, હાજી. એ બધું સ્વરૂપ પ્રત્યક્ષ જે ગુરુ છે તે સમજાવે છે. બરાબર. પ્રત્યક્ષ ગુરુ વગર ભગવાનનું સ્વરૂપ એ સાચું ઓળખી શકાતું જી હા. નથી. માટે તે ભગવાનને ઓળખી શકતું નથી. જી હા. અને પોતાની જે કોઈ દોષ છે માનાદિક એ પણ પ્રત્યક્ષ જ્ઞાનીથી જાય છે. પરોક્ષ જ્ઞાનીનો ગમે તેટલો મહિમા કરે પણ છતાં પ્રત્યક્ષ જ્ઞાની મળતા જે સહજ ભાવે દોષ જાય છે એવી રીતે પરોક્ષ જ્ઞાનીને સ્વીકારે અને પ્રત્યક્ષ જ્ઞાનીનો મહિમા ના આવે તો ખરેખર દોષ ન જાય એમ પણ દેખાય છે. પરોક્ષને જે જાણે છે પોતે મહિમા લાવે છે હાજી. પણ એનું સાક્ષાત પરિચય નથી. જી હા. એટલે પોતાના બુદ્ધિથી જ એને બધું કરવાનું રહે છે. હાજી હાજી. એના મગજમાં જે ઉતરે હાજી. તે પ્રમાણે એ કરે છે ને પોતાની બુદ્ધિથી સ્વીકારે છે, પોતાની બુદ્ધિથી આગળ જાય છે. હાજી હાજી. એટલે એને કાંઈ માર્ગ દેખાડનાર કે કોઈ પોતાની બુદ્ધિથી જ હાજી રહે છે. હાજી. અને પ્રત્યક્ષ ગુરુ છે જી હા. એ તે માર્ગ બતાવે છે. હાજી. એના દોષ હોય તો એને કઈ કહે છે, જી હા. એને પોતાને કઈ આ વિચારવાનું રહે છે. બરાબર. માટે શ્રીમદમાં આવે છે માનાદિક શત્રુમાં નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. હાજી. પોતાના સ્વચ્છંદથી માનાદિક શત્રુ એને છેદી શકાતા નથી. બરાબર. ગુરુના શરણમાં જતા બધું સહેજે ટળી જાય છે. જી હા. સાધકને કેમ ચાલવું હાજી. એનો માર્ગ ચોખ્ખું કરી દે હાજી. ગુરુના હાજી. ઉપદેશથી. હાજી હાજી. મિથ્યાત્વની ગાંઠ અનાદિની પડી છે. હાજી. એ ગુરુના ઉપદેશ વગર એ તૂટતી નથી. બરાબર બરાબર. જી હા. ભ્રાંતિની ગાંઠ પડી છે. જી. સ્વચ્છંદ પડ્યો છે અનાદિનો. હાજી. એ પુરુષાર્થ એ
ગુરુના જોરદાર ઉપદેશથી જી હા એ તૂટી જાય છે. જે બરાબર. પાત્ર જીવ હોય એને. જી હા જી હા એના તીવ્ર અશુભ ભાવ પણ નથી હોતા, એવા સારું નિત્યક્રમ હોય છે. તો એમાં પ્રયોગની રીત સમજત આવડતી નથી. જો કરવાની ઘણી મહેનત કરીએ છીએ કે પ્રયોગ અનુભવમાં જવા માટે, આત્માનો અનુભવ કરવા માટે, અને એમાં એ વખતના એટલા તીવ્ર ભાવ નથી હોતો હોવા છતાં પણ અનુભવમાં એટલે આત્મામાં ઉતરવાનું બની શકતું નથી. એટલે પ્રયોગની રીત નથી આવડતી, હજુ સુધી સમજાતી નથી, ઉતરતી નથી. એ કેવી રીતે કરવું, પ્રયોગ કેવી રીતે કરવો આવા નિત્યક્રમ વખતે, ચાલુ જાતના નિત્યક્રમ વખતે? એવું છે ને, પોતાનો સ્વભાવ ઓળખાતો નથી. સ્વભાવ હું જુદો છું, સ્વભાવ ઓળખાય તો તે ભેદ જ્ઞાન કરવું એ એનો મુખ્ય માર્ગ તો એ છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરીને ભેદ જ્ઞાન કરવું. જી હા વળી ભાવો અમુક જાતના તીવ્ર રાગના એવા ન હોય, મંદ કશાય હોય, જી હા તો પણ એ સ્વભાવ પોતાનો નથી, એનાથી જુદો છે આત્મા. જી એ આત્મા જુદો છે, એનો જ્ઞાયક સ્વભાવ ઓળખવો જોઈએ. બરાબર એ પોતાને જુદો પાડવો જોઈએ કે આ જે ભલે મંદ કશાયો થાય તો એ બધા ભાવોથી મારો સ્વભાવ જુદો છે. બરાબર હું તો જ્ઞાયક જાણનારો છું. એમ હું જાણનારો છું એમ નક્કી વિચાર કરી નક્કી કરી પણ એને સ્વભાવમાંથી ગ્રહણ કરે તો યથાર્થ થાય. વિચારથી તો નક્કી કરતો હોય પણ અંદર સ્વભાવથી ગ્રહણ કરવું જોઈએ. જી એ એનો માર્ગ તો એક જ છે કે પોતાને ઓળખીને, પોતાના સ્વભાવને ઓળખીને ભેદ જ્ઞાન કરવું. બરાબર પણ એ અનાદિની એવી એકત્વ બુદ્ધિ થઈ ગઈ છે જી કે મંદ કશાયમાં પણ એકત્વ થઈ રહ્યો છે. જી એ એકત્વથી એને જુદો પાડવો કે હું તો જ્ઞાયક છું, હું તો જાણનારો છું. જી કોઈ પણ વિકલ્પ મારો સ્વભાવ નથી. કોઈ પણ કાર્ય, કોઈ પ્રવૃત્તિ કે કોઈ કર્તા બુદ્ધિ કોઈ મારો સ્વભાવ નથી. બરાબર પર પદાર્થની કોઈ કાર્યમાં જોડાવું અથવા શુભ ભાવો પણ મારો સ્વભાવ તો નથી. હું તો એનાથી જુદો જ્ઞાયક છું, હું જાણનારો છું, હું જ્ઞાયક જ્ઞાતા છું. એનું વિજ્ઞાન કરી હું અનાદિ શાશ્વત આત્મા શુદ્ધાત્મા છું એવું અંતરથી થવું જોઈએ એને. જી પછી અશુભ ભાવોથી બચવા. શુભ ભાવો તો વચ્ચે આવે છે, જી એ કાંઈ છૂટી નથી જતા, પણ એનાથી હું જુદો છું. એ જુદાપણાની શ્રદ્ધા એને તે ક્ષણે પણ રહેવી જોઈએ. હા એ ક્ષણે શ્રદ્ધા રહેતી નથી ને એકત્વ થઈ જાય છે. જી માટે જે અનાદિનું છે એમને એમ ચાલ્યું આવે છે, પણ એ ન થાય ત્યાં સુધી એની રુચિ, એની મહિમા, એના વિચારો કરે. પણ એનું કાર્ય તો એક જ કરવાનું છે, એને ભેદજ્ઞાન કરી દ્રવ્ય પર દ્રષ્ટિ કરવી, કરવાનું એક જ છે. પણ એ કરવાનું એને અઘરું થઈ પડ્યું છે, અનાદિને એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એટલે બરાબર પ્રયોગ તો એ એક જ કરવાનો છે કે હું જાણનારો જ્ઞાયક છું, હું જુદો છું, હું શુદ્ધાત્મા છું. પણ એ અંતરમાંથી થવું જોઈએ એને. બરાબર એ અંતરથી થતું નથી. એવા શુભાશુભ ભાવો જે આવે છે એ જણાય પણ છે અને ભાષામાં પણ કહેવાય પણ છે, તો પણ એમાંથી પ્રવૃત્તિ છૂટીને સ્વભાવમાં સ્થિતિ થતી નથી. હું પોતે કરતો નથી અંતરમાં. જી અનાદિનો જે અભ્યાસ છે એમાં ને એમાં દોડ્યો જાય છે. એનો પ્રવાહ તે તરફ જ દોડ્યો જાય છે. બરાબર એની દિશા બદલતી નથી. દિશા પોતા તરફ પ્રવાહ એનો વળવો જોઈએ, એ વળતો નથી. પોતે કરે તો થાય. પાણીનો પ્રવાહ જે ચાલ્યો એ ચાલ્યો, પોતાનો અનાદિનો પ્રવાહ ચાલે છે. હાજી એમાંથી પોતે પોતાને વાળે તો વળી શકે એવું છે. બરાબર વાળતો નથી. સ્થિર ઊભો રહીને હું જ્ઞાતા છું, હું જાણનાર છું, એ પ્રવાહમાં નહીં જોડાતા હું નાયક જાણનારો છું, હું તો શુદ્ધાત્મા છું, આ મારું સ્વરૂપ નથી, હું તો શુદ્ધાત્મા નિર્મળ જ્ઞાતા છું. એમ વિકલ્પથી નહીં પણ એની પરિણતિમાં આવવું જોઈએ. હાજી વિકલ્પ પેલા ન થાય ત્યાં સુધી વિકલ્પથી આવે, જી હા એ લગ્ની લગે વિકલ્પથી આવે, પણ એ વારંવાર કર્યા કરે અંતરમાંથી. એમ કરતા એની જો યથાર્થ થાય ને એવી પરિણતિ થાય ત્યારે જ એનો યથાર્થ માર્ગ પ્રગટ થાય છે. બરાબર પરિણતિ થતા પહેલા આવી રીતે વિકલ્પથી કર્યા કરીએ તો ચાલે?
એટલે થઈ જાય એ રીતે એનો એની દિવસ- ભાવના વિકલ્પથી કર્યા કરી પણ અંતરથી લાગે તો થાય એમ. બરાબર. વિકલ્પથી કર્યા કરી થાય પણ અંતરથી લાગે તો થાય. એનો માર્ગ તો એક જ છે, નિર્ણય કરવો તત્વનો યથાર્થ. નિર્ણય પણ એ પછી અંતરમાંથી મંદ મંદ રેખા કરે અને ઉગ્રતા ન ઉપાડે તો ન થાય. બરાબર. એની મંદ મંદ કરતા કરતા પણ પોતે પાછું ઉગ્ર થઈને કરે તો થાય. જી. અને તે કરવાનું તો પોતાને જ છે. પણ કાંઈ છોડી જ દે કે નથી થતું, આટલો કાળ ગયો પણ થતું જ નથી માટે કાંઈ નથી થતું એમ કરીને છોડી દે તો ન થાય. બરાબર. એને પાછળ પડે તો થાય. કોઈને અંતર્મૃતમાં થાય, કોક જુદી વાતે કોકને થાય, બાકી ઘણાને આમ અભ્યાસ કરતા કરતા થાય. એનો અભ્યાસ કર્યા કરે વારંવાર. અંતરથી લાગે એને થાય એટલે કે ખરેખર આત્માની ભાવનાપૂર્વક મારે આજ કરવું છે, આજ પ્રાપ્ત કરવું છે એવી ભાવનાપૂર્વક કરે તો થાય. મારે કરવું જ છે અંતરની ભાવનાથી. એને ક્યાંય રસ પડે નહીં, રસ છૂટી ગયો છે, આત્માનો જ રસ લાગ્યો છે, ક્યાંય ચીજ ચોટતું નથી, રુચિ ઉઠી ગઈ છે. તો એને આત્માની રુચિ લાગી પણ પુરુષાર્થ હજી મન છે તો પુરુષાર્થ કર્યા કરે. બરાબર. તો આત્માની રુચિ લાગે એને થયા વગર રહેતું નથી. બરાબર. પ્રયોગને આજ કરતા. પ્રયોગ તો આ જ કરવાનો છે. સ્વભાવને ઓળખીને સ્વભાવને ઓળખીને હું જ્ઞાયક છું એવી ભેદ જ્ઞાની ધારા અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો થાય. એક જ છે કે એને માટે ઝાઝી ક્રિયા કરવી પડે બહારની. કોઈ ઝાઝો અભ્યાસ હોય તો થાય એવું પણ નથી. પ્રયોજનભૂત દ્રવ્યગુણ પર્યાયને જાણે બરાબર. અને અમુક ઝાઝુ ન જાણે તો પણ થાય. હાજી. કે જાજુ અપવાસ કરે કે જાજુ ત્યાગ કરે કે જાજુ શીખે ભણે તો થાય એવું પણ નથી. પણ અંતરનો અભ્યાસ હોવો જોઈએ. અંતરનો અભ્યાસ બહારનો અમુક હોય તો થાય પણ અંતરનો વિજ્ઞાનનો અભ્યાસ જી. એ હોવો જોઈએ અંદરથી સમજીને. વગર સમજ ધ્યાન કરીને બેસી જાય આત્માને ઓળખ્યા વગર. જી. કે ઘણા કે છે ને ધ્યાન કરવાથી ઓળખા વગર ધ્યાન કરે તો થાય નહીં તો ક્યાં ઊભો રહે. આત્માને ઓળખવું નથી, સ્થિર ક્યાં થાય, બરાબર. એકાગ્ર ક્યાં થવું આત્માને ઓળખા વગર. એકાગ્ર થાય વિકલ્પને મંદ કર્યા કરે જી. પણ વિકલ્પથી હું જુદો છું, આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું નથી બરાબર. તો એમ પણ થતું નથી. જી. આત્માને ઓળખીને કે આ હું છું પછી એકાગ્ર થાય હાજી. તો થાય એમ. એકાગ્રતા અસ્તિત્વ આત્માનું ગ્રહણ કર્યા પછી સ્થિર થાય. જી. આત્મામાં ભેદ જ્ઞાન હું જુદો છું એમ સમજીને એમાં એકાગ્ર થાય તો થાય. વગર સમજી ધ્યાન કર્યા કરે તો પણ થાય નહીં.